ગણપતિ બાપાના ગુણગાન ગાવાના દિવસો શરૂ થઈ ગયા છે ત્યારે જહાંગીરપુરાના ગેલેક્સી રોયલ બંગલા ખાતે મરાઠી સમાજ દ્વારા ઘરમાં સુંદર સુશોભન સાથે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે તે ગણેશજીના દર્શન કરવા માટે ભક્તો ઉપસ્થિત રહેવા પામ્યા હતા તેની પર આપણે નજર કરીએ। બાપાના ગુણગાન ગાવાના દિવસો શરૂ થઈ ગયા છે। 5 દિવસ પૂરા પણ થઈ ગયા છે અને શનિવારે 5 તારીખે એટલે કે 6 તારીખે ગણપતિ બાપાનું વિસર્જન થશે। તે પહેલાં આપણે ગેલેક્સી રોયલ બંગલા જે જહાંગીરપુરામાં આવી છે ત્યાં ખૂબ જ ઘરની અંદર ખૂબ જ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા ભક્તો છે તેઓ શું કહી રહ્યા છે આવો આપણે તેમને મળીએ। આજે આપનું નામ? પરેશ મોરે। પરેશભાઈ, કઈ સોસાયટી છે? રોયલ ગેલેક્સી। કયા વિસ્તારમાં આવેલી છે? જહાંગીરપુરા। અચ્છા, કેટલા સમયથી તમે આયોજન કરો ગણપતિ બાપાનું? અમારું 21 વર્ષથી આયોજન થાય છે। આ બધું હવે બાબાના જન્મથી આયોજન થાય છે। ખૂબ જ સુંદર મજાનું તમે જે આયોજન જે શણગાર કર્યો છે, કેટલા દિવસથી આ મહેનત છે? અમારા બધા જે ટીમ ઊભી છે છોકરાઓની, એ શ્રાવણ મહિના સ્ટાર્ટ થઈ ગયો। અમે ભગવાનના સ્મરણીને શ્રીફળ ફોડીને આ ભગવાનનું કાર્ય ચાલુ કર્યું મંડપનું। 1 મહિનાથી સ્ટાર્ટઅપ છે। કેવું લાગી રહ્યું છે ઘરમાં ગણપતિ બાપા? સરસ સર, અમારે 20 વર્ષનો અનુભવ છે। 20 વર્ષમાં ઉત્તરોત્તર અમારી પ્રગતિ થતી આવેલી છે અને અમે પહેલાં કતારગામ જૂના ઘરે બેસાડતા હતા। મારા માતાજી પિતા અને એમના માતાએ એક સંકલ્પ લીધેલું હતું, અમારામાં નવસ કહેવાય, બાધા કહેવાય કે મારા છોકરાને પુત્ર રત્નનો લાભ થઈ જાય તો હું ગણપતિ ભગવાનની પ્રતિમા બેસાડીશ। તો આજે આપનું નામ? રોહિત વલોડિયા નામ છે મારું। રોહિતભાઈ, અમે જાણ્યું છે હમણાં પરેશભાઈ કહી રહ્યા હતા કે આજે પાછળ મૂર્તિ શણગાર છે, તમારો ખૂબ જ સહયોગ છે। શું કહો છો જે મહેનત આપ કરી રહ્યા છે? આ મહેનત ખૂબ મહેનતથી અને શ્રદ્ધા ભાવથી, અને એમ કહે ને ભગવાનના જ્યાં ભાવ હોય ને ત્યાં દિલથી બધું કામ દેતા જે બી થયું છે ભગવાનની શ્રદ્ધાને ભાવથી જ કરવામાં આવ્યું છે। એટલે આ કામ એકદમ સુંદર અને સરળ ભવ્ય લોક આપી રહ્યું છે। આજે આપનું નામ? સ્નેહા પરેશ મોરે। હા, ગણપતિ બાપાને જે રીતે ઘરમાં બિરાજમાન કર્યા છે, જાણે મુંબઈના લાલબાગના રાજાઓએ તે રીતે અત્યારે સુંદર આયોજન અને માહોલ બનાવ્યો છે, શું કહો છો? જેમ મારા પપ્પાએ કીધું જેમ કે અમારા ગણપતિ બાપા પણ જેમ લાલબાગના રાજા નવસના છે, બાધાના છે, એમ અમારા ગણપતિ બાપા પણ નવસના બાધાના છે। એમની ત્યાં આપણે જે પણ સાચી શ્રદ્ધાથી આસ્થાથી જે પણ માંગણી કરીએ છીએ એ બધા તમને ભાવિક ભક્તો પણ કહેશે એ વર્ષ અંતે પૂર્ણ જ થાય છે। હા જી, મહારાષ્ટ્ર સમાજનો આમ તો આ ગણપતિનો તહેવાર છે અને તમે પણ મહારાષ્ટ્ર સમાજમાંથી જ આવો છો, શું કહો છો? ના, હું મહારાષ્ટ્ર સમાજની નથી, હું કણબી પટેલ સમાજની છું। ઊંઝા ઉમિયા માતા મારી કુળદેવી છે। હવે હું અહીં ગેલેક્સીમાં જ રહું છું। આ મારા પાડોશી છે પરેશભાઈ મોરે। એમ તો 21 વર્ષથી એ લોકો સ્થાપના કરે છે ગણપતિની, પણ અહીં રહેવા માટે 2 વર્ષ થયા છે। હા જી, ગેલેક્સીમાં જ રહેવાનું તમારે? હા, ગેલેક્સીમાં। શું કહો છો કે અત્યારે તમારા ચહેરા પર ખૂબ જ ખુશી દેખાઈ રહી છે? બસ ખુશી એટલી દેખાય છે કે અહીંયા બાપા પધાર્યા છે અને પરેશભાઈ મોરેને ત્યાં અમે આવીએ છીએ અને અમને એટલો આનંદ થાય છે કે ગણપતિ સાક્ષાત અહીંયા બેઠા છે અને અમને એટલો આનંદ થાય કે મજા આવે છે કે અમે અહીંયા આરતીમાં એકધારા બેસી જ રહીએ બધા, એટલો આનંદ થાય છે અમને અહીંયા। હા જી, તમારા ઘરમાં ગણપતિ બાપા બિરાજમાન થયા, એમને જાણ્યું છેલ્લા 20 વર્ષથી જે આયોજન થાય છે? હા, એ મારા ભાઈના જન્મ પછી અમે મારા ભાઈનું એ બાધા હતી મારા દાદાની દાદીની કે
મારા ઘરે મારા ભાઈનો જન્મ થાય તો અમે શ્રી ગણેશની સ્થાપના કરીશું અને એ પછીથી આ પ્રથા સતત ચાલતી રહી છે અને એટલો સરસ ભાવ થાય છે ને અને જે પણ માનતા લે છે ને અમે તમારી અહીં પૂરી થાય છે. આજથી 2 વર્ષથી અમને એટલા ભાવથી પરેશભાઈ મોરે અમને બધું આ કરાવે છે કાર્ય, એટલે અમને ખૂબ 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 મજા આવે છે. મિત્રો, હમણાં જે ભક્તો હતા, જે એના ઘરના માલિક છે પરેશભાઈ, પછી એમના પુત્ર, એમને પુત્રી સહિતના લોકોએ જે આયોજન ખૂબ જ સુંદર કર્યું, જાણે એમ લાગે કોઈ શણગાર કરવા માટે બહારથી બોલાવ્યો. એટલું સુંદર મજાનું અહીંયા ગુલાબથી લઈને ગણપતિ બાપાને શણગારવામાં આવે છે. ખરેખર સલામને પાત્ર છે. જે 10 ચેનલ માટે હું પ્રકાશવાળા.